કુંવરી ભાગ્યશ્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિષય ગુજરાતી અને આપણા વ્યાકરણનો ટોપિક જે આપણે અધૂરો છે તેનો જ આપણે અભ્યાસ આજે કન્ટિન્યુ કરવાના છીએ જે ટોપિકનું નામ છે સંયોજક। હવે સંયોજકના વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જે ચાર પ્રકાર છે ને તેનો અભ્યાસ કરી ચૂક્યા છે બરોબર। સમુચયવાચક, વિરોધવાચક, વિકલ્પવાચક આવી રીતે અને અનુમાનવાચક આવા ટોટલ ચાર પ્રકારનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે। હવે બાકીના જેટલા પ્રકારો છે મેં અહીંયા લખેલા છે સહસંબંધવાચક, પર્યાયવાચક, દ્રષ્ટાંતવાચક, પરિમાણવાચક અને કારણવાચક। તો આટલા પ્રકારોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા આપણે થોડું એવું પુનરાવર્તન કરી લઈએ તો કે સંયોજક એટલે શું। સંયોજક તેને કહેવાય કે જે બે વાક્યને જોડવા માટે જે શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે તેને સંયોજક કહે છે। સંયોજકનો અર્થ જોઈએ તો કે બે કે તેથી વધુ પદો, પદ સમૂહો, વાક્ય ખંડો કે વાક્યોને જોડતા પદોને સંયોજક કહે છે। તો વિદ્યાર્થી મિત્રો આ તો થયો સંયોજકનો અર્થ। તો હવે તેમાંના ચાર પ્રકારનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો બાકીના જે પ્રકારો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આજે પાંચમો પ્રકાર આપણે ભણવાના છીએ જેનું નામ છે સહસંબંધવાચક સંયોજક। તો જોઈએ આપણે તો કે સહસંબંધવાચક સંયોજક કોને કહેવાય તો એની અંદર અમુક શબ્દો આવે છે ક્યાં ક્યાં છે જે, તે, જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે વગેરે જેવા શબ્દો મૂક્યા હોય અને વાક્યને જોડવામાં આવેલ હોય ત્યારે તે સંયોજકનો પ્રકાર છે તે સહસંબંધવાચક સંયોજક બને છે। તો હવે આપણે તેનો અર્થ અને ઉદાહરણ જોઈએ તો તેનો અર્થ શું થાય છે કે જ્યારે વાક્યમાં શરત દર્શાવેલી હોય કોઈ પણ વિદ્યાર્થી મિત્રો વાક્ય આપેલું છે અને તેની અંદર શરત દર્શાવવામાં આવેલી હોય ત્યારે જે વાક્યની વચ્ચે જે શબ્દ જોડાય છે એટલે ક્યાં જે, તે, જ્યાં, ત્યાં, જ્યારે અને ત્યારે ત્યારે તે સંયોજક છે તે સહસંબંધવાચક સંયોજક બને છે। તો આપણે તેના ઉદાહરણ જોઈએ તો કે જ્યારે તમે કહેશો ત્યારે મદદ માટે તૈયાર રહીશ। હવે આની અંદર બે શબ્દ આવી ગયા વિદ્યાર્થી મિત્રો એક જ્યારે અને બીજું ત્યારે। હવે શું કહે છે કે જ્યારે તમે કહેશો એની અંદર જો શરત મૂકી કે જો તમે કહેશો તો અમે તૈયાર રહેશું। તો અહીંયા શું છે જ્યારે, ત્યારે। તો જ્યારે તમે કહેશો ત્યારે મદદ માટે તૈયાર રહીશ બરોબર। બીજું વાક્ય છે જો મહેનત કરો, જો મહેનત કરો તો અવશ્ય ફળ મળશે। એટલે વિદ્યાર્થી મિત્રો શેની શરત કે જો પહેલા આપણે મહેનત કરવાની છે ને તો સરસ મજાનું ફળ મળવાનું છે બરોબર। મહેનત વિના કોઈ દિવસ કંઈ મળતું નથી અને ખોટે ખોટું નસીબના ભરોસે બેસી રહેવાથી માણસ છે ને ઈ દેવું વધારે છે પરંતુ એના કરતા આપણે છે ને મહેનત ઉપર વધારે ભાર આપવો જોઈએ। તો અહીંયા શું ત્રીજું વાક્ય છે પ્રકૃતિની લીલા નિરખવી અને જે કંઈ વિચાર આવે તે ડાયરીમાં ટપકાવી લેવો। હવે જો પ્રકૃતિની લીલા નિરખવી અને જે કંઈ વિચાર આવે તે ડાયરીમાં ટપકાવી લેવો। તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાય જ ગયું હશે કે વાક્યની અંદર શરત દર્શાવેલી હોય કેવા શબ્દ જ્યારે, ત્યારે, જો, તો, તે, જે અથવા જ્યાં, ત્યાં બરાબર છે। આવા અમુક શબ્દોનો જ્યારે પ્રયોગ થયેલો હોય અને વાક્યમાં શરત દર્શાવવામાં આવે ત્યારે તે સંયોજક છે તે સહસંબંધવાચક સંયોજક બને છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકાર નંબર 6 પર્યાયવાચક સંયોજક। પર્યાય એટલે શું તમને ખબર છે આપણે બોલીએ છીએ પર્યાય શબ્દ આપો અથવા તો સમાનાર્થી શબ્દ આપો એના જેવો જ સમાન અર્થવાળો હોય એને પર્યાયવાચક સંયોજક કહે છે। હવે આ પર્યાયવાચક સંયોજકના પ્રત્યય કેટલા તો કે એટલે કે અર્થાત આ ત્રણમાંના કોઈ શબ્દ આપેલા હોય પરંતુ એનો અર્થ કઈ રીતે દર્શાવેલો હશે તો શું કહેવાય છે કે જ્યારે વાક્યમાં કોઈ શબ્દ કે શબ્દ સમૂહને કે વાક્યને બીજો અર્થ દર્શાવે ત્યારે પર્યાયવાચક સંયોજક
બને છે. શબ્દ, શબ્દ સમૂહ અથવા વાક્ય આ કોઈ પણ આપેલું હોય તેનો કોઈ બીજો અર્થ જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે તેને પર્યાયવાચક સંયોજક કહે છે. તો આપણે અહીંયા ઉદાહરણ જોઈએ તો તમને ખબર છે કે ફૂલ શબ્દ હોય તો ફૂલનો સમાનાર્થી પુષ્પ થાય છે, બરોબર છે. તો હવે અહીંયા શું લખ્યું છે? ફૂલ એટલે પુષ્પ, બેનો અર્થ એક જ થયો. બીજું છે પંકજ એટલે કાદવમાં જન્મનાર. આપણે કોઈ પંકજ નામના છોકરાની વાત નથી કરતા, પંકજ એટલે કમળ થાય, બરોબર. હવે પંકજ એટલે કાદવમાં જન્મનાર, તો કાદવની અંદર કોણ ખીલે છે? કમળ ખીલે છે. મસ્ત મજાના એની ઉપર લક્ષ્મીજી બિરાજમાન હોય, આપણે બધા ફોટા જોયા છે. તો પંકજ એટલે કાદવમાં જન્મનાર, તો કે કમળને બીજા અર્થમાં શું કહેવાય? પંકજ કહેવાય છે. જેવી રીતે ફૂલને પુષ્પ કહેવાય છે. ત્રીજું છે કે મહોત્સવ એટલે મહાન એવો ઉત્સવ. તો મહોત્સવ કેને કે બહુ નાનો એવો કાર્યક્રમ હોય એમ કે ઓ હે આને તો જો મહોત્સવ કેવો છે એવું કહેવાય? નો કહેવાય. પરંતુ શું કહેવાય? બહુ મોટો ઉત્સવ હોય, આપણે એમ કહીએ કે નવરાત્રી મહોત્સવ, બરોબર. તો નવરાત્રીની અંદર બહુ મોટો ઉત્સવ ઉજવાતા હોય, તો એવી રીતે શું કહે છે? મહોત્સવ એટલે મહાન એવો ઉત્સવ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એટલે કોઈ પણ શબ્દ આવે, આવી રીતે કોઈ પણ વાક્યમાં શબ્દ, શબ્દ સમૂહ કે જ્યારે વાક્ય આપેલું હોય તેનો કોઈક બીજો જ અર્થ જ્યારે દર્શાવવામાં આવે છે અને એટલે કે અર્થાત આ ત્રણ શબ્દથી જ્યારે જોડવામાં આવે છે ત્યારે તે વાક્ય છે તે પર્યાયવાચક સંયોજક બને છે. ત્યાર પછીનો પ્રકાર નંબર 7 દ્રષ્ટાંતવાચક સંયોજક. દ્રષ્ટાંત એટલે આપણે કોઈનું ઉદાહરણ આપતા હોય તેને શું કહેવાય? દ્રષ્ટાંત કહેવાય, બરોબર છે. હવે આ દ્રષ્ટાંતવાચક સંયોજકની અંદર કેટલા શબ્દો આવે કે અથવા જેમ કે, બરોબર. આ બે જ શબ્દો આવે અને વાક્યને જોડવામાં મદદ કરે. તો હવે કોને કહેવાય દ્રષ્ટાંતવાચક? તો કે જ્યારે વાક્યમાં દ્રષ્ટાંતનો ભાવ દર્શાવવામાં આવે ત્યારે તેને દ્રષ્ટાંતવાચક સંયોજક કહે છે. કોઈ પણ વાક્ય આપેલું હોય ને એમાં દ્રષ્ટાંત દર્શાવેલું હોય, તેનું ઉદાહરણ આપેલું, આપણે કોઈ વાતો કરતા હોય, તમને કોઈ સ્ટોરી સંભળાવતો હોય, પછી આપણે એના જેવી તમને બીજી સ્ટોરી આપીએ તો એનું દ્રષ્ટાંત આપ્યું કહેવાય, બરોબર છે. તો અહીં વાક્યની અંદર પણ એ જોવાનું છે. હવે શું કીધું છે? જો શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કરો, ફળની આશા ન રાખો. શું શબ્દ આવ્યો? કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર કીધું કે કર્મ કરવાનું પરંતુ ફળની આશા રાખવાની નહીં. તો આપણે એનું દ્રષ્ટાંત આપ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ આવું કીધું છે. પછી બીજું છે ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે, જેમ કે મીરા. આપણે ઉદાહરણ, આપણે પહેલા વાક્ય બોલ્યા, શું બોલ્યા? કે ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય. તો કોઈ એમ પૂછે ને એવો કોઈ મોક્ષ પ્રાપ્ત થઈ ગયો? તો કેવી વાતો જ કરો છો? તો એને શું થાય? ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે, જેમ કે મીરા. મીરા છે ભગવાન શ્રી કૃષ્ણની એટલી ભક્તિ કરતી હતી કે એના ઝેરનું અમૃત કરવા ભગવાન શ્રી કૃષ્ણએ ખુદ આવવું પડ્યું હતું અને મીરાનો જે છે એનું જીવન છે એ ધન્ય થઈ ગયું હતું અને ભક્તિથી એને શું મળી ગયો? મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. હવે ત્રીજું વાક્ય શું છે? જો અભિમાન વિનાશને નોતરે છે, જેમ કે રાવણ. એક વસ્તુ છે ને કે અભિમાન તો રાજા રાવણનું નથી રહ્યું, માટે છે ને આપણે અભિમાની નહીં પરંતુ નિરાભિમાની બનવું જોઈએ. એટલા માટે શું કીધું કે અભિમાન વિનાશને નોતરે છે. રાજા રાવણને ખૂબ બધું અભિમાન હતું, એટલા માટે તેનું આખો જે લંકા નગરી એનું જે બધું રાજ્ય બધું છે એનો વિનાશ થઈ જાય છે. એટલે કે એનો શું થઈ ગયું? એને વિનાશને નોતરો. કારણ કે રાવણ ખૂબ જ અભિમાની હતો. એટલે કે આપણે અભિમાન કરીએ તો રાવણની જેમ આપણું પતન થઈ જાય. આપણે ભક્તિ કરી મીરાની જેમ તો આપણને મોક્ષ પ્રાપ્ત થઈ જાય, બરાબર. તો આમાં કંઈક દ્રષ્ટાંત દર્શાવ્યા હોય, બીજાના ઉદાહરણ લીધા હોય અને વાક્યને જોડવા કે જેમ કે એવા શબ્દોનો જ્યારે ઉપયોગ થયેલો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો જે સંયોજક છે તે દ્રષ્ટાંતવાચક સંયોજક બને છે. સંયોજકમાં હવે આપણે જોવાના છે પ્રકાર નંબર 8 પરિણામવાચક સંયોજક. પરિણામવાચક સંયોજકની અંદર કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો કે એટલે, કે, તેથી, માટે, ત્યાં. આવા શબ્દોનો જ્યારે ઉપયોગ
થાય છે, એટલે કે તેથી, માટે અને ત્યાં. તો આમાંના કોઈ શબ્દ હોય અને પરિમાણવાચક સંયોજક કોને કહેવાય, તેનો અર્થ શું થાય છે, તો કે જે વાક્યમાં પરિણામનો ભાવ દર્શાવેલ હોય. કોઈ પણ વાક્ય આપેલું છે અને પરિમાણ એટલે કે પરિણામનો ભાવ દર્શાવ્યો હોય. કઈ રીતે પરિણામ આવે, તો એનું ઉદાહરણ છે કાંઈક ઘટના બની એના કારણે આવું પરિણામ આવ્યું. તો એવો જ્યારે કોઈ ભાવ દર્શાવવામાં આવેલો હોય ત્યારે તે વાક્ય છે તે કેવું બનશે, પરિણામવાચક સંયોજક વાળું વાક્ય બને છે. ઉદાહરણ આપણે જોઈએ તો કે ગુજરાતી વ્યાકરણ આવડ્યું એટલે સારા ગુણ આવ્યા. બરોબર, ભણવામાં બધું સરસ મજાનું આવડતું હોય, વ્યાકરણ ન આવડતું હોય તો એના માર્ક્સ છે ઈ કટ થઈ જતા હોય છે. તો શું છે, ગુજરાતી વ્યાકરણ આવડ્યું એટલે કેવા માર્ક આવ્યા, સારા ગુણ પ્રાપ્ત થયા. બીજું છે કે માતા પિતાનો સહકાર મળ્યો માટે અહીં સુધી પહોંચ્યો. કે મા બાપે છે એ બાળકના જીવનની અંદર એટલો ભાગ ભજવો કે જેના કારણે ખૂબ જ બાળક છે આગળ વધી ગયો, એટલે કે સફળતાના શિખરો સર કરી ચૂક્યો. તો ક્યારે, તો કે માતા પિતાનો સહકાર મળ્યો ને એનું પરિણામ છે કે અત્યારે દીકરો આગળ વધી ગયો છે. ત્રીજું છે કે શિક્ષકે ઉદારતા દર્શાવી એટલે વિદ્યાર્થીઓને એની ભૂલ સમજાણી. હવે શિક્ષકે જે છે ઉદારતા ન દર્શાવી, કંઈક એવી વાત ન કરી હોત તો વિદ્યાર્થીઓને એની ભૂલ સમજાત નહીં. તો આનું પરિણામ, કોઈ પણ વાક્ય છે એ કાંઈક ઘટનાને આધારે બીજું પરિણામ દર્શાવતું હોય, એટલે કે તેથી, માટે, ત્યાં. આમાંના કોઈ શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે તે જે શબ્દ હોય છે તે પરિણામવાચક સંયોજક બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય છે કે એટલે કે, માટે, ત્યાં ની તો આગળના સંયોજકમાં આવેલો અને આમાં આવે છે, તો આપણે કન્ફ્યુઝ ન થઈ જાય કે કેમાં મૂકવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવાનું છે તેનો અર્થ. બરાબર, વાક્યને જોડાતા શબ્દોને જ સંયોજક કહેવાય છે, પરંતુ તમારે પ્રકાર પરીક્ષાની અંદર લખવાનો વધારે પડતો નથી હોતો. જાજે વાગે શું હોય છે કે તમારે એમાં સંયોજક જ શોધવાનું હોય છે. બરોબર છે, અથવા તો સંયોજક મૂકીને વાક્યને જોડવાનું હોય છે. તો કયા પ્રકારનું વાક્ય છે એના આધારે તમારે સંયોજકનો ઉપયોગ કરવાનો. હવે એમાં પરિણામવાચક હોય તો પછી તમારે એટલે કે, તેથી, માટે, ત્યાં એવું આવે. બાકી ન હોય તો બીજા સંયોજકનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો 9મો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, કારણવાચક સંયોજક. હવે કારણવાચક સંયોજક કોને કહેવાય, કે જેની અંદર કંઈક ને કંઈક વાક્યમાં કારણ દર્શાવેલું હોય. હવે જો કારણવાચક સંયોજકની અંદર બે શબ્દ છે, કેમ કે અને બીજું કારણ કે. અને તેનો અર્થ શું છે, તો કે જેમાં કારણનો ભાવ દર્શાવ્યો હોય તેને કારણવાચક સંયોજક કહે છે. કોઈ પણ વાક્ય છે ને એમાં કંઈક ને કંઈક કારણ દર્શાવેલું હોય. કોઈ કાર્ય થતું હોય તેમાં કંઈક કારણ હોય, કારણ વિનાનું કોઈ કાર્ય થાય નહીં. તો હવે શું કહે છે એ વાક્યના ઉદાહરણમાં આપણે જોઈએ તો કે મગન પાસ થયો કારણ કે તેને મહેનત કરી હતી. જો મગને મહેનત ન કરી હોત ને તો એ ન પાસ થવાનો હતો, પરંતુ મગન પાસ થઈ ગયો. શું કામ? એનું કારણ શું હતું? કારણ કે મગને મહેનત કરેલી હતી. બીજું વાક્ય છે કે તેઓ મૃત્યુ પામ્યા કારણ કે તે ઘણા સમયથી બીમાર હતા. કોઈ એક્સપાયર થઈ ગયો, માણસ પૂછે શું બીમાર હતા, શું આમ થયું તેમ થયું, આ બધા પ્રશ્નો થતા હોય. આપણે એમાં નથી પડવાનું, પણ વાક્ય જોવાનું છે કે તેઓ મૃત્યુ પામ્યા કારણ કે તે ઘણા સમયથી બીમાર હતા. વધારે સમયથી વ્યક્તિ છે બીમાર હતા અને જેના કારણે તેનું અવસાન થઈ ગયું. અને ત્રીજું છે કે નદીમાં પૂર આવ્યું કારણ કે ખૂબ વરસાદ પડ્યો હતો. જો વરસાદ ન હોય તો નદીમાં પૂર ન આવે, બરાબર, સુકાઈ જાય નદી. પરંતુ નદીની અંદર પૂર આવી ગયું. શા માટે? એનું કારણ શું હતું કે ખૂબ જ વરસાદ પડ્યો કે જેના કારણે નદીની અંદર પૂર આવી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે કે જેમાં કારણ દર્શાવેલું હોય વાક્યની અંદર અને કેમ કે, કારણ કે તેવા શબ્દોના ઉપયોગથી વાક્યને જોડવામાં આવેલું હોય ત્યારે તે વાક્ય છે તેનો જે પ્રકાર છે ને તે કારણવાચક સંયોજક બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક એટલે કે સંયોજકની અંદર આ એનો છેલ્લો પ્રકાર છે 10મો, અવતરણવાચક સંયોજક. અહીંયા મેં 9 સુધી લખેલા હતા અને હવે આજે આપણે છેલ્લો પ્રકાર અહીંયા લખી દીધો છે અવતરણવાચક સંયોજક.
તો તેની અંદર કયા શબ્દો આવે? તો એની અંદર એકેય શબ્દ જ ન આવે. તેમાં અવતરણ વિરામ ચિહ્નના આધારે જ આપણે છે તેને ઓળખવાનું હોય છે અને તેની વ્યાખ્યા કંઈક એવી છે, એટલે કે એનો અર્થ એવો છે કે વાક્યમાં અવતરણ રજૂ કરવામાં આવ્યું હોય. શેનામાં શેલું ખાલી આપણે અવતરણ જોઈ લેવાનું ને રજૂ થયેલું હોય ત્યારે તે સંયોજક છે તે અવતરણવાચક સંયોજક બને છે. હવે જો એના ઉદાહરણ છે કે સુભાષચંદ્ર બોઝે કહ્યું, શું કીધું? સિંગલ ઇન્વર્ટેડ કોમા, આપણે ઇંગ્લિશમાં બોલીએ. અવતરણ ચિહ્ન શું કીધું છે? જય હિન્દ. પછી છે ગાંધીજીએ કહ્યું, સત્ય અને અહિંસા મારા ભગવાન. તો એમાં પણ અવતરણ ચિહ્ન છે. અને છેલ્લું છે કે ગીતામાં કહ્યું છે, શું છે? તો કે માનવતા માણસનો ધર્મ છે. તો ત્રણે ત્રણ વાક્યની અંદર અવતરણ એટલે કે સિંગલ ઇન્વર્ટેડ કોમા આપેલા જ છે. તો જેના કારણે તમને એમાં જ ખબર પડી જાય કે અવતરણ આપેલા હોય ત્યારે અવતરણવાચક સંયોજક બને છે. તો વિદ્યાર્થી મિત્રો, સંયોજકના આજે આપણે ટોટલ 5 થી 10 પ્રકારનો અભ્યાસ કરેલો. આગળના લેક્ચરની અંદર આપણે 4 પ્રકારનો અભ્યાસ કરી ચૂક્યા હતા. હવે તે 4 પ્રકાર વિશે કહેવાની જરૂર નથી, પરંતુ આજે આપણે ભણ્યા છીએ સહસંબંધવાચક થી લઈ અને અવતરણવાચક જે સંયોજક છે ત્યાં સુધી આપણે અભ્યાસ કરેલો, બરોબર છે? તો હવે આપણે શેની વાત કરેલી? તો બહુ શોર્ટમાં તમને કહી દઉં છું કે આપણે આટલું આજે જોયું કે જાણ તે ફરીથી તમને ઝડપથી યાદ આવી જાય. સૌથી પહેલા આપણે જોયું હતું સંયોજકનો અર્થ. પદો, પદ સમૂહો કે વાક્યને જોડવા જે શબ્દનો ઉપયોગ થાય છે તેને સંયોજક કહે છે. તેમાંનો પ્રકાર નંબર 5 એટલે કે સહસંબંધવાચક સંયોજક. તો એકબીજા સાથે સંબંધ દર્શાવ્યો હોય કેવા શબ્દો હતા તેમાં? જો, તો, જ્યાં, ત્યાં, જે, તે. આમાંના કોઈ શબ્દ આપેલા હતા ત્યારે જે વાક્યનો હતા એટલે કે જે સંયોજકનો પ્રકાર હતો તે કયો બનતું હતું? સહસંબંધવાચક સંયોજક. ત્યાર પછી આપણે જોયું હતું પ્રકાર નંબર 6 પર્યાયવાચક. પર્યાય એટલે સમાનાર્થી જ કહેવાય, બરોબર છે? તો એમાં શું હતું? એટલે કે અર્થાત આપણે હતું કે ફૂલ એટલે પુષ્પ, પંકજ એટલે કાદવમાં જન્મનાર. તો આવી રીતે ઉદાહરણ સાથે એટલે કે, અર્થાત, એટલે આવા કોઈ શબ્દ મૂકેલા હોય ત્યારે જે વાક્ય છે તે કયું બનતું હતું? પર્યાયવાચક સંયોજકનું વાક્ય બનતું હતું. ત્યાર પછી હતો પ્રકાર નંબર 7 દ્રષ્ટાંતવાચક સંયોજક. તો જેની અંદર છે અન્યનું દ્રષ્ટાંત આપેલું હોય, ઉદાહરણ આપેલું હોય. શું હતું? કે ભક્તિ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય. તો એમાં હતું મીરા. અભિમાન છે વિનાશને નોતરે છે. તો રાવણ, બરોબર? તો આવી રીતે ઉદાહરણ દ્વારા સમજૂતી જ્યારે આપેલી હતી અને એમાં કે, જેમ કે એવા શબ્દનો ઉપયોગ થયેલો હોય ત્યારે જે સંયોજકનો પ્રકાર છે તે દ્રષ્ટાંતવાચક સંયોજક બને છે. ત્યાર પછી તો પરિણામવાચક સંયોજક. તો એની અંદર શબ્દ કે, તેથી, માટે, ત્યાં આવા કોઈ પણ શબ્દ હોય કે નદીમાં પૂર આવ્યું, કારણ શું હતું? તો કે ખૂબ જ વરસાદ પડ્યો તો એનું પરિણામ એટલે કારણવાચક છે, પરંતુ પરિમાણવાચકની અંદર કે આમ કર્યું તેથી આમ થયું. તો એ માણસ બીમાર પડ્યો કારણ તેઓ મૃત્યુ પામ્યા કારણ કે તેઓ ઘણા ટાઈમથી બીમાર હતા. તો આવી રીતે કોઈમાં પરિણામ દર્શાવેલું હોય કે વિદ્યાર્થીને સારા ગુણ આવ્યા કારણ કે તેણે મહેનત કરેલી હતી. તો આવી રીતે કોઈ શબ્દમાં પરિણામ દર્શાવેલું છે ત્યારે તે પરિણામવાચક સંયોજક બને છે. અને કારણવાચક તો કેમ કે અથવા કારણ કે, એટલે ઓલું ઉદાહરણ જે અગાઉ બોલાઈ ગઈ હતી એ અહીંયા આવે છે. શું હતું? કે નદીમાં પૂર આવ્યું કારણ કે ખૂબ જ વરસાદ પડ્યો હતો. તો આવી રીતે એની અંદર પણ કારણવાચક સંયોજકની અંદર કેમ કે અથવા કારણવાચક સંયોજકમાં બે શબ્દ આપેલા હોય અને વાક્યની અંદર કારણ દર્શાવેલો હોય, કોઈ ભાવ દર્શાવેલો હોય ત્યારે તે સંયોજક છે તે કારણવાચક સંયોજક બને છે. અને છેલ્લો પ્રકાર એટલે કે 10મો અવતરણવાચક સંયોજક. તો અવતરણવાચક સંયોજક ક્યારે બને? કે વાક્યની અંદર કોઈ એવા શબ્દ ન આપેલો હોય જેમ આમાં હતા કે એટલે જ્યાં, ત્યાં, જો, તો, કેમ કે, અર્થાત, એટલે કે આવા કોઈ શબ્દ આપેલા નથી, પરંતુ અવતરણ એટલે કે એવા કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્ન કરેલું હોય
ત્યારે તે વાક્ય છે તે એટલે કે જે સંયોજકનો પ્રકાર છે તે અવતરણવાચક સંયોજક બને છે. ઉદાહરણ અહીંયા છે સુભાષચંદ્ર બોઝે કહ્યું શું? જય હિન્દ. ગાંધીજીએ કહ્યું સત્ય અને અહિંસા મારા ભગવાન. અને છેલ્લે ગીતામાં કહ્યું માનવતા માણસનો ધર્મ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણો જે ટોપિક એટલે કે શું નામ છે સંયોજક એ અહીંયા કમ્પ્લીટ થાય છે. સરસ રીતે તમને સમજાઈ જ ગયો હશે.